ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સન્ડે છે આજે. અમે લોકો બ્રેમ્પટનથી 40 મિનિટ દૂર બર્લિંગ્ટન સિટીમાં આવ્યા છે ટાઈમપાસ કરવા માટે. કંઈક તો જઈએ તો મેં કીધું બર્લિંગ્ટન જોયું નહીં કોઈ દિવસ. હું બહુ પહેલાં 3 વર્ષ પહેલાં અહીં આગળ ઉબર કરતાં ભટકતા આવી ગયો હતો. તો અહીં આગળ લેક શોર છે, એની સિટી બી મસ્ત છે. તો અમે વિચાર્યું કે ચલો જઈએ. તો પહેલાં તો આવ્યા છે, કયું હતું જાડું? વિલેજ સ્ક્વેર. નાનું એક સ્ક્વેર ટાઈપની અંદર આમ વિન્ટેજ વિલેજ જેવા લોકોએ બનાવ્યું છે, બધું બિલ્ડિંગ્સને ફોટોના સ્પોટ. તો એ એક્સપ્લોર કરીએ, થોડા ઘણા ફોટો પાડીએ. થોડીક લકી જ અમે લોકો વરસાદ બંધ થઈ ગયો, થોડોક હમણાં તડકો બી નીકળ્યો, તો હમણાં ફરી તડકો બેસી ગયો છે, પણ થોડું ઘણું પવન ચાલે છે અને વરસાદ બંધ થઈ ગયો, તો દેટ્સ ફાઇન. તો બસ રખડીએ, એક્સપ્લોર કરીએ. બહુ ટાઈમ ભાઈ વ્લોગ બી બનાવીએ છીએ. જાડું અહીંથી જ એન્ટ્રી લઈ લઈએ છીએ. અચ્છા જે છે એ બધું આગળથી વળી નહીં આવવાનું. ચાલો આમ જઈએ તાર. ગાઈઝ આ વિલેજ સ્ક્વેરનો મેપ છે. ભાઈ ઓનેસ્ટલી આમ બહુ એવું નહીં કે તમે લોકો આમ સ્પેશિયલ શું ગેસ વેસ વાળીને પેટ્રોલ વાળીને આવી શકો, બટ આ એક નાના સ્ક્વેરમાં ડેકોરેટિવ સ્ટાઇલ બધું બનાવી દીધું છે. બટ ઇટ્સ ઓકે. આ તો કેવું છે કે મેઇન પેલી વસ્તુ છે. આ તો આયા છે તો જોઈ લઈએ એમ. એક આ મેઇન સ્ટ્રીટ પર આવી ગયા જાડો, અહીંથી અંદર જવું પડશે. બધે સ્ક્વેરની અંદર ખાવાની નાની નાની શોપ, અમુક ચશ્માની દુકાનો અને અમુક એવું બધું છે અંદર. પેટીઓ એક ચેન્જ છે ભાઈ, બ્રેમ્પટનમાં રહીને અમે લોકો છે ને ગોરિયા નતા દેખાતા, અહીંયા આગળ નકરા ગોરિયા દેખાય. ભાઈ સાહેબ બતાવું તમને નજર. આવું કંઈક અંદરથી બિલ્ડિંગ હોવો છો. કાચમાંથી બધા મને જોતા હશે જાડું, પણ શરમાવાનું નથી આપણે. ગાઈઝ એક ને એક સ્પોટ પર ફોટા પાડીને થાકી ગયા છે હવે, અને હવે ફોટા પત્તા જ નહીં યાર. અને બીજું એક બર્લિંગ્ટનમાં ખબર નહીં કે બહુ અલગ વિચિત્ર વસ્તુ, આ સ્ટોન જેવું મૂકેલું હોય વચ્ચે વચ્ચે. બહુ એન્ટિક પીસ. આ 4 વર્ષથી હંગરી રાખ્યો આ લોકોએ. હાલ તો બેચારે કા તેરે બિના જીના ભી કે જીના બન જા રે કા. લોલા ચોકોબાર સ્વીટ હાઉસ, પ્રિન્સેસ કોટેજ. ભાઈ સૌથી મેઇન તો છે ને આ ફોટો બૂથ જ છે. આ ટેલિફોન હતું. અમે લોકો ઠેઠ બ્રેમ્પટનથી બર્લિંગ્ટન આવ્યા 50 કિલોમીટર દૂર. અને વિલેજ સ્ક્વેરમાં બેસિકલી ક્યુટ અમુક કોર્નર્સ પર ફોટો પાડવા માટે જ્યાં તમે ફોટોગ્રાફી કરી શકો અને જ્યાં તમે તમારા ઇન્સ્ટાગ્રામેબલ પિક્ચર્સ પાડી શકો. મેઇનલી તો પબ્લિક એટલે જ આવતી હોય. અને બીજું કે અત્યારે છે ને દિવસ છે, જેવું રાત થશે ને આજે બધા લેમ્પ્સ તમને દેખાઈ રહ્યા છે, આ જે નાના લેમ્પ જે છે ને એ બધી લાઇટિંગ ચાલુ થઈ જશે. અને ઝાડ પર બી આ લોકોએ ઘણી બધી જગ્યાએ લાઇટિંગ લગાવી, એ ચાલુ થઈ જશે. ઝાડ આપણે રાત લગીને રોકાઈ અંધાર થાય ને તે લગીને તો કહું. અને જો કે અત્યારે સમરમાં તો સારું અંધારું બી મોડું થતું થઈ ગયું, એટલે બહુ મોડું થઈ જશે. બટ એનીવેઝ નાઇસ એક્સપિરિયન્સ. ચાલો. Writing in the margins of my mind all day, sipping herbal in the morning just to feel okay. Had a dream I was water just flowing through space, till I landed on the record that my grandma. ગાઈઝ અમે લોકો હમણાં છે વોટર ફ્રન્ટ ઓફ બર્લિંગ્ટન. અહીંયા આગળ લોકોએ જેવી રીતે એવરી જગ્યાએ જે વિઝિટિંગ પ્લેસ હોય ત્યાં બધું લખેલું હોય, ઇન્ફોર્મેશન એ બધું લખેલું હોય. આ 2013માં કંઈક બનેલું છે આ લોકોએ. આના જેટલા બી શું છે, હેન્ડ પ્રિન્ટ્સ ઓફ બ્રાન્ડ સ્ટ્રીટ પિયર, ખબર નહીં. આ બધા ફિંગર પ્રિન્ટ આ બધાના ખબર નહીં કોના. ભાઈ લેક ઓન્ટારિયો એટલું મોટું છે ને કે એટલા સિટી કવર કરે છે ને. આ એના કિનારા પર મિસિસાગા, ઓકવિલ, હેમિલ્ટન, બર્લિંગ્ટન. આ જે પાછળ મારી પાછળ આ બાજુ એક બ્રિજ તમને હમણાં હું બતાવું. જે બ્રિજ છે સાલું એ નાયગ્રા જઈએ ને તો એ બ્રિજ આવે છે, મારા ખ્યાલથી તો એ જ બ્રિજ છે. બટ ખબર નહીં મને, પણ હું તમને નજારો બતાવું કે કેવું લાગી રહ્યું છે. અમે લોકો હમણાં જઈશું અહીં આગળ પાછળ. માર્યા ફીરે દેખ હાલ તો બેચ. આ જ છે ભાઈ બધું.
નાની છોકરી શું તો આની પર ચડાવું રેલિંગ પર પડી ગઈ તો પણ શું જવાબ આલીશું ફોટો લેવા માટે. ગાઈઝ મેઇન ડિફરન્સ એક સાલ અમે જ્યારે સ્ટ્રીટમાં ફરતા હતા ને તો એટલો પવન હતો જેવો પાણી નજીક આવ્યા ને એટલો પવન વાગવા મળ્યો ને અને મેં એને કીધું અને તન્વી મને કંઈક થાય કે ભાઈ સ્વેટર લઈ લે પણ મેં ના લીધું પણ મને નહીં લાગતી ઠંડી આયન મેન છું ઠંડી નહીં લાગતી મને પોતાને ઠંડી લાગે તો સ્વેટર પહેરી પહેરીને ફર્યા કરે બધે એનામાં કોઈ આયન મેન નહીં બોલ. પાડ ફોટો ચાલ આમ ના ફોટો પડે. તેરે બિના જીણા બી કે જીણા બન જા રે કા ભાઈ આવી ગયા છે અમે એકદમ થોડા અંદર હવે પાણી પાસે પાણીનો અવાજ તમને લોકોને તો ખબર નહીં આવતો હશે કે નહીં પણ પાણીના માઈક છે ને ભાઈ સાહેબ પીજે ટીન 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 લોકો અહીંયા જ ચિત્રવાનું ચાલુ કરી દીધું જો તો ખરી મિયા ભાઈ સાહેબ સમંદર દૂર દૂર લગીન દરિયો લેક ઓન્ટારિયો ગાઈસ આ પહેલા માળે ચડીએ ચલો ચલ પહેલા માળે ચડીએ લીલું લીલું પાણી દેખાઈ રહ્યું છે એકદમ પવન એટલો છે કે આંખમાંથી પાણી નીકળવા પડ્યું અને ચશ્મા પહેરાયો નહીં મારા ચશ્મા કાળા છે ઓલરેડી તડકો નહીં ડાર્ક છે અને ચશ્મા પહેરીશ તો વધારે કાળું કાળું દેખાશે વી આર ચડિંગ ઉપર શહેનશાહો પહોંચી ગયા છે અમે રાજાઓ બે સાઈ શાંતિથી ટોપ વ્યૂ ભાઈ એકદમ ટોપ વ્યૂ હા અહીંયા આવી ગયા છે ખબર નહીં આમાં કરંટ ના લાગે તો જાડું અડકતી ને કરંટ બરંટ ના લાગી જાય આ હું તમને બતાવું બ્રિજ ખબર નહીં ચાલુ આમાં આવી રહ્યો આ જે બ્રિજ છે ને મે બી આ નાયગ્રા જતી વખતે જે બ્રિજ આવી રહ્યો છે ને એ છે અને પેલી બાજુ બધું આપણે રિફાઇનરીઓ કેવું હોય એવું હોય બધું આજે લેક ઓન્ટારિયો ભાઈ આ જ વસ્તુ જે ટોરન્ટો ડાઉનટાઉનમાં જે છે એ સેમ વસ્તુ બધી અહીં કન્ટિન્યુ થઈ રહી છે અહીં લગીને ટોરન્ટો ડાઉનટાઉન અહીંથી લગભગ 100 કિલોમીટર ઉપર દૂર હશે બટ લેક ઓન્ટારિયો છે જ એટલું મોટું ઝૂમ થઈ ગયું યા લેક ઓન્ટારિયો છે જ એટલું મોટું કે ઘણા બધા સિટીઝ એના લેક શું કહેવાય કે કિનારે કવર કરે બસ ચલો ભાઈ ઠંડી લાગી રીલ બનાય મારી એક બોલની ડંગા ફરવા આવ્યું છે ભાઈ મારી પર્સનલ ફોટોગ્રાફર ચાકા બૂમ ફોટો આવ્યા છે બધા ઇન્સ્ટાગ્રામ પર હા અડધા પૈસા આપી દેજે અડધા પૈસા લેટ્સ ગો લેટ્સ ગો અહીંયા કશું છે નહીં ગાઈઝ આવવા જેવું સની ડેઝમાં આવું તો આવજો બિકોઝ અત્યારે તો ઠંડી છે અને પ્લસ વરસાદવાળું છે એટલે નહીં આવવાનું જ્યારે બહુ તડકો હોય ને ત્યારે અહીંયા આવવા જેવું છે આઈ થિંક મને એવું લાગ્યું કારણ કે થોડુંક ઠંડક છે ને તો પાણી નજીક થોડીક વધારે ઠંડી લાગી રહી છે ના એમ બી સન હોય ને તો ફોટોઝ બી સારા આવે ફોટોઝ બહુ મસ્ત આવે એવા છે અહીંયા આગળ લાગે ત્યાં થોડું ડિપ્રેસિવ છે ફોટો બહુ સારા આવે એવા છે હજી થોડુંક તડકો હોય ને થોડુંક આમ બ્રાઇટ હોય ને તો વધારે મસ્ત ફોટો આવે બાકી સ્પોટ સારા અને ખાવાનું તો તમારે થોડુંક આપણી મેઇનલી કેવું છે કે ભાઈ આપણા મારા ખ્યાલથી બર્લિંગ્ટન જીટીએમ ના આવે જે લગીન મારું નોલેજ છે આમ તો ના જ આવે મને ખબર હોવી જોઈએ પણ નહીં ખબર એનીવેઝ તો અહીંયા આગળ એવું છે કે ગોરિયાઓ વધારે ને આપણા દેશી ઓછા છે તો રેસ્ટોરન્ટ ને એવું બધું બહુ છે નહીં જેવું આપણે બીજા બ્રેમ્પટન મિસિસાગા ને બધે મળી રહે એમ મેઇનલી અહીંયા આગળ બધું ઇટાલિયન ને પીઝા બી એવા છે જે બધા આમ ચીઝવાળા નોનવેજ ને આ તે બધું હોય વધારે તો ખાવાનું બી જો તમે કંઈ કેરી કંઈ ના હો તો સારું છે બાકી બર્ગર બેગલ પર તમારું જીવન ચાલતું હોય તો ઠીક છે બાકી તો કંઈ ખાવાનું એટલું બધું વચ્ચેથી ના મારથી બટન દબાઈ ગયું હા ખાવાનું કંઈ ખાસ છે નહીં આગળ એવું કહેતું અને Yeah. Sunny days on like Sunny day, it's good. 27, 28 something હોય તો આવું જોઈએ. I don't recommend in winters. વધારે પડતી ઠંડી પણ રહે છે અને થોડું મન ભરાઈ જાય છે 5 મિનિટમાં. અને હા મેઇનલી ગાડીવાળા વીક ડેઝમાં પાર્કિંગ છે ઇવનિંગ્સમાં પાર્કિંગ નથી અને મંડે સેટરડે તમે 6 વાગ્યા પહેલાં આવો તો પાર્કિંગના પૈસા બર્લિંગ્ટનની કોઈ બી સ્ટ્રીટ પર ગાડી મૂકો તમારે ભરવા પડશે સન્ડે નો ચાર્જિસ ઓન પાર્કિંગ અમને એવું લાગ્યું પહેલાં કે યાર અમે તો પહેલાં પાર્કિંગ શોધતા હતા પછી એવું લાગ્યું પાર્કિંગ નહીં મળે તો પે કરવું પડશે આમ તેમ અને એક પાર્કિંગ મશીન લગીને પહોંચ્યા બી ખરા $18 પર ડે એવું લખેલું હતું ને પછી ત્યાં અમારા જેવા જે એક કપલ હતા ગોરિયા જે ફિગર આઉટ કરતા હતા કે સાલું પાર્કિંગ પે કરવાનું છે કે નથી કરવાનું તો એમને મને કીધું કે ના આજે સન્ડે તો ફ્રી છે એવું લખેલું છે તો મેં વાંચ્યું પછી અને જોયું તો સન્ડે ફ્રી હતું એટલે અમારા નસીબ થોડા ચમકી ગયા છે
નાની નાની વસ્તુમાં ખુશી શોધી લઈએ. બાકી તો $18 ખાવાનું થઈ જાય ને. એ $18 અમે ખાવામાં સ્પેન્ડ કરીએ. અને પાછળ જુઓ ભાઈ, ખાવાનું લાંબો પટ્ટો. ગોરિયા બધા દોડવા આવે આગળ જબરજસ્ત. એમનું તો રૂટીન હશે રાઈટ. 4-5 કૂતરાઓ મળી ગયા. બ્રેમ્પટનમાં કૂતરા જ નહીં દેખાતા. એક કૂતરું તો પાર્સને જોઈને આવી ગયું આગળ જ એની આગળ. એક જર્મન શેફર્ડ હતું ને આવી ગયું મારા પર. કેવું? એક કૂતરું એના ફેમિલી મેમ્બરને ઓળખી જ જાય. ભાઈ હમણાં અમે ત્યાં ઉપર ગયા ને ઉપર કપલ ગોલ્સની વાતો કરે છે. 2 વાર એનું ફિગર આઉટ કરી લીધું ખાવાનું. જે જગ્યાએ જાય એના કપડાં મળી જાય. કાલે અમે અમારા કપડાં લેવા ગયા, એના કપડાં લઈને આવી ગયો. આજે ખાવાનું મારું લેવા ગયા તો એની 2 વાર કોફી અને એનું ખાવાનું સેટિંગ કરીને આવી જાય ચાર જોતે. મેં તો ભૂખી જ રહી જાઉં છું. મને જોઈને ભલે નહીં લાગતું હોય પણ ભૂખી છું. જ્યારે તમે જીવનમાં ફ્લેક્સિબલ હોવ ને તો તમે ગમે ત્યાં જાઓ તમે ગમે ત્યાં બધું પોતાનું સેટિંગ કરી લો. ફ્લેક્સિબલ નહીં, મહેંદા લવર છે બીજું કંઈ નહીં. હમણાં અમે ગાડીમાં પૌવા લઈને આવ્યા. ગઈ સવારમાં પૌવા બનાવ્યા હતા તો ડબ્બામાં ભરીને લઈને આવ્યા. હવે એવું લાગી રહ્યું છે કે એ પૌવા જ ખાવા પડશે ડબ્બામાં લઈ જઈને. સહારો છે. અને એક્ઝેક્ટ જે વોટરફ્રન્ટ છે ને એની સામે જ આ લોકોએ મસ્ત રસ્તો બનાવ્યો છે. લોકો વોકિંગ કરે, સાયકલિંગ કરે અને રનિંગ કરે. ભાઈ રવિવારે ઘેર બેસીને મગજ બગડો એના કરતાં ઇટ વોઝ નાઇસ એક્સપિરિયન્સ. બરાબર હતું. બહાર આવીને તો ટાઈમ પાસ તો કર્યો. સાહેબ મારવાડીએ સ્ક્રિપ્ટ ફ્લિપ કરી નાખી આખી. ત્યાં દરિયા કિનારે ફરતા હતા અને મોલમાં લઈ આવીને અત્યારે બેંક્સ કરાવવા બેસી ગઈ મેડમ. આગળથી લટો કાઢવાનું આવે એમનું એ કરવા બેસી ગઈ. જે બતાવું તમને. સાહેબ અઘરું ભાઈ આ છોકરીનું ગમે ત્યારે મૂડ પલટી જાય, ગમે ત્યારે કંઈક જવાનું મન થઈ જાય. ભાઈ દરિયો જોયા પછી અમે લોકો આવી ગયા છે મોલમાં કપડાં જોવા માટે. અને $15 તન્વીએ બેંક્સ કરાયા. તન્વી આમ જો તો બતાવો. ભાઈ બેંક્સ એટલા સસ્તામાં થઈ જાય ઊભા ખબર નથી મને. એવું સસ્તામાં પડ્યું એમ ભાઈ બર્લિંગ્ટનમાં. ભાઈ અમે લોકો અત્યારે મેપલ વ્યૂ મોલમાં છે. કોચમાં છે અત્યારે કોચમાં જવાનો ટાઈમ થોડાક જલ્દી આવી જવાનું. તો મોલ ચાલુ બંધ થવા 10 મિનિટમાં બંધ થઈ જશે. આ પાર્ટીની બોડી જો ખાલી દો ભાઈ સાહેબ. મારી પાછળ એક જાયન્ટ માણસ ગયો. ઝારામાં જઈએ, ચલો ઝારામાં. ગાઈઝ અમે લોકો હવે નીકળી ગયા છે મેપલ વ્યૂ મોલમાંથી બ્રેમ્પટન બાજુ જવા માટે. સારો મોલ હતો. અમે લોકો એ બાજુ તો બધું ફેરી વર્યા સારું. અહીંયા આગળ ઇટ વોઝ રિયલી ગુડ મોલ. એમ બધા ઓપ્શન બહુ મસ્ત હતા, નીટ એન્ડ ક્લીન અને ખાસા બધું હતું. પણ અમારા પાસે ટાઈમ નહોતો. અડધો કલાક જ બાકી હતો મોલ ક્લોઝ થવા. પણ અમે લોકો આવ્યા હતા તો 15 મિનિટ વાળવાડીએ લીધા. અને પછી એના પછી ઝારામાં ગયા તો તન્વીની એકાદ વસ્તુ ગમી હોય તો એને લઈ લીધી. બહુ ટાઈમથી લેવું હતું કારણ કે જે બી કપડાં હતા એ બધા વિન્ટરના હતા. ઓય ના ખાલી ઇમરજન્સી એક્ઝિટ. ના એ તો ડોર એની પર લખેલું હોય કે અલાર્મ વિલ સાઉન્ડ એમ ઇફ ડોર ઇઝ ઓપન. ખબર નહીં 2 મિનિટ માટે જાન અલગમાં આવી ગઈ. એવું લાગ્યું પૂરાઈ જઈશું એને. મેઇન ડોર બંધ થઈ ગયો હતો. પેલી રહી. ગાઈઝ ફાઇનલી બર્લિંગ્ટનને અલવિદા કરવાનો ટાઈમ આવી ગયો છે. ઇટ વોઝ અ નાઇસ શોર્ટ ટ્રીપ. મજા આવી ગઈ. મને તો ગમ્યું ભાઈ, રિફ્રેશિંગ. આમે મારે આ રવિવાર તો કંઈક ને કંઈક તો નીકળવું હતું જ. કારણ કે હવે કંટાળો આવી રહ્યો છે જીવનમાં ખાલી નોકરી કરીને. હવે અમે લોકો જઈશું રિટર્ન બ્રેમ્પટન અને રસ્તામાં આવશો ઓકવિલ. તો અમારા બહુ જ સારા મિત્રની રેસ્ટોરન્ટ છે ઓકવિલમાં. ઇટ્સ ઓનેસ્ટ ઓકવિલ. ઓનેસ્ટ આપણી ગુજરાતી રેસ્ટોરન્ટ ફેમસ ચેન ઓનેસ્ટ પાવભાજી. તો અમે લોકો જઈ રહ્યા છે ત્યાં આગળ કારણ કે પાવભાજી બહુ દિવસથી ખાવી હતી સારી. અને બ્રેમ્પટનમાં ઓનેસ્ટમાં પાવભાજી મળતી હતી
એવી કોઈ જગ્યાએ નહીં મળતી આજની તારીખમાં બી. ઓનેસ્ટ બંધ થઈ ગયું છે બ્રેમ્પટનનું સેડલી, પણ એના પછી બી બીજી કોઈ જગ્યાએ પાઉંભાજી એ નહીં જ મળતી. લોકો ગમે તે કે ગમે તેટલી ખરાબ વસ્તુ કે ઓનેસ્ટલી છે, પણ પાઉંભાજી એ પાઉંભાજી હતી ત્યાંની. તો બસ અમે એ જ એક્સપિરિયન્સ કરવા માટે ફરી જઈ રહ્યા છે ઓકવિલ ઓનેસ્ટ. અમારા ખાસ મિત્રની જ છે રેસ્ટોરન્ટ, તો જઈશું, પાઉંભાજી ખાઈશું બહુ ટાઈમ પછી અને મનને શાંતિ આપીશું. અને ભાઈ જ્યારે ફરવા ગયા તે ઘડી તડકો ના નીકળ્યો જાડું. અત્યારે જો કેવો તડકો આવે મોડા પર. સાલા ત્યાં પાણી આગળ હતા એ ટાઈમે તડકો નહોતો, ઠંડુ લાગતું હતું. અત્યારે થોડુંક તડકો ઉપર આવ્યો પાછો વાદળ ઉપર. એક જ પ્રોબ્લેમ છે, શાંત સિટી છે બર્લિંગ્ટન, આમ શાંત માહોલ છે, મજા આવી ગઈ. થોડુંક આમ ખુલ્લું લાગ્યું. એક જ પ્રોબ્લેમ છે કે સાંજે ફરવા જવાની ઈચ્છા થાય બહાર. હું તો અમદાવાદી છું એટલે અમારી તો નાઇટ લાઈફ જ હોય. આટલું કોઈ 4-5 વાગ્યા પહેલા દેખાય જ નહીં બહાર. પછી લોકો રાત નીકળે રખડવા માટે, પણ અહીંયા બધું 6 વાગે બંધ થઈ જાય. યા સન્ડે એ દિક્કત છે અહીંયા આગળ કે સારા મોલ્સ ને સારા જે અમુક દુકાનો હોય ને 6 વાગે તો બંધ થઈ જાય. તો આપણે જે બી કંઈ કામ પતાવવું હોય ને, આપણું કંઈક ખરીદી કરવાનું હોય કે કોઈક જગ્યાએ વિઝિટ કરવાનું હોય તો એ 6-7 વાગ્યા પહેલાં પતાવી દેવું પડે. 7 વાગે મેક્સ બધું બંધ થઈ જાય. રેસ્ટોરન્ટ ચાલુ હોય છે બટ યા લાઈ બંબો નીકળ્યો ભાઈ. કેવું નામ આપ્યું, લાય બમ્બો. ચલો ગાઈસ પહોંચીએ ઓનેસ્ટ રેસ્ટોરન્ટ ઓકવિલ એન્ડ મળીએ. મારે રાતે જોબ બી જવાનું છે તો ખાઈ પીને વહેલા ઘરે પહોંચીએ. થોડુંક સૂઈ લઉં, શું કહેવું? હાલ તો બેચારે કા પુલાવ, કટપ્પા, પાવભાજી, હા હા હા. પાવભાજી, ઓનેસ્ટ પાવભાજી. સો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અમે લોકો. 8:30 થઈ ગયા છે ઓલમોસ્ટ. મારે આજે જ રાતે જોબ જવાનું છે એટલે મેં કીધું મસ્ત 2-2.5 કલાકની ઊંઘ મળી જાય, એટલા માટે પતાવીને વહેલા આવી ગયા. ડિનર કર્યું ઓનેસ્ટમાં, મજા આવી ગઈ. નોસ્ટાલ્જિયા હિટ થઈ ગયો ભાઈ. જૂના દિવસો અને જૂનો સ્વાદ યાદ આવી ગયો ભાજીનો અને પુલાવનો. ભાજી પુલાવ અને અમે લોકોએ કટપ્પા સેન્ડવિચ ખાવું હતું. તો ભાજી પુલાવ જ્યારે હું કામ કરતો હતો, હું ને તન્વી ઓનેસ્ટમાં મળ્યા હતા, અમે લોકો ત્યાં જ જોડે થયા હતા. તો હું જ્યારે કામ કરતો હતો હું ભાજી અને પુલાવ બનાવતો હતો અને તન્વી સેન્ડવિચીસ અને પાણીપુરીને એ બધું બનાવતી હતી. તો કટપ્પા ખાતી વખતે એ બી એવું જ કહી હતી કે મેં કેટલી કટપ્પા બનાવીને અત્યારે એ જ કટપ્પા ખાઉં છું એમ બહુ દિવસ પછી. તો જૂના દિવસો યાદ આવી ગયા એન્ડ મજા આવી ગઈ. આમ બી હવે આજથી ફરી વીક ચાલુ થઈ જશે. લાસ્ટ વીક વોઝ ઓલ્સો હેક્ટિક અને બિઝી. આ વીક બી હવે સડિંગ જોબ છે. તો નેક્સ્ટ વીક હજી અમને સેટરડે સન્ડે 2 દિવસ રજા મળશે. તો વિલ સી સમથિંગ, જઈશું કશેક એન્ડ ફરી વ્લોગ બનાવીશું. તો આજે મજા આવી ગઈ. એક શોર્ટ ટ્રીપ હતી બર્લિંગ્ટન લગીને એન્ડ ફર્યા, મસ્ત એન્જોય કર્યું. સ્ટ્રીટ પર ચાલીને રખડ્યા, થોડી ઘણી ઠંડી ફીલ કરી, થોડો ઘણો તડકો ફીલ કર્યો, સારું લાગ્યું. થોડું ઘણું શોપિંગ કર્યું, જમ્યા બહાર અને અત્યારે દિવસ પતાવ્યો છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. પ્લીઝ જે લોકો બી આ વ્લોગ જોવે છે અને અહીં લગીને જો જોઈ લીધો છે તો પ્લીઝ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ તમને ગમતો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ that's it for this vlog. I'll see you in the next vlog. Till then take care, bye bye, peace out, grind never stop. मेहनत करता रहो दोस्तों, मेहनत. बाय बाय.